પરાઠાની રેસીપી લઈને આવી છું. તો જે બાળકો મેથી નથી ખાતા ને તેઓ પણ માંગીને ખાશે એવા પરાઠા બનતા હોય છે. તો મેથીના થેપલા ઘણા ખાધા હશે તમે, પણ સ્ટફ્ડ મેથી આલુ પરાઠા ક્યારેય નહીં બનાવ્યા હોય. તો ચાલો હું તમને બતાવી દઉં જબરદસ્ત એવી ચટાકેદાર રેસીપી. આપણે તેના માટે શું જોઈશે? તો સૌથી પહેલાં આપણે મેથીનો એટલે કે મેથીની ભાજીવાળો લોટ બાંધવાનો છે. તો તેના માટે આપણે જોઈશે, અહીં મેં 2 કપ મેથીની ભાજી લીધી છે, અંદાજે કહી શકાય કે 100 થી 150 ગ્રામ જેટલી, અને ધાણા અડધો કપ જેટલા લીધા છે, સ્વાદ મુજબ મીઠું, અજમો, હળદર, થોડો ગરમ મસાલો એટલે કે અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું પાવડર અને 1 ચમચી જીરું, અને અડધું લીંબુ, આપણે લીંબુનો રસ જોઈશે. જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે ચાટ મસાલો ઉમેરી શકો છો. અને આપણને જોઈશે ઘઉંનો લોટ. અહીં મેં 2 કપ મોટા 2 કપ એટલે કે અંદાજે કહી શકાય કે 250 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે. એટલે 2 કપ ઘઉંના લોટની સામે 1 કપ બેસન લેવાનું છે, બરાબર. આપણે અને આ લોટ આપણે ઘીથી બાંધવાનો છે. તો 2 ચમચી આપણે ઘીનું મોણ ઉમેરીશું. તો હવે આપણે પરાઠા કેવી રીતે બનાવવાના? તો સ્ટફિંગ શેનું બનાવવાનું? તો બટાકા બાફીને લેવાના છે, અને તેમાં આપણે ધાણા ઉમેરવાના છે, ડુંગળી ઉમેરવાની છે, લીલા મરચાં, લસણ સમારેલું, અને મીઠું, ધાણા જીરું પાવડર અને મરચું પાવડર ને હળદર. તમે આ બધાનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે કઈ વસ્તુ શાના માટે જોઈશે તે. જો આ સ્ટફિંગ માટે છે આટલી વસ્તુ, અને આટલી વસ્તુ છે લોટ બાંધવા માટેની. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તો ચાલો હવે આપણે મેથી આલુ પરાઠા માટેનો મેથીનો લોટ બાંધીએ. તો 1 કપ બેસન અને 2 કપ ઘઉંનો લોટ. હવે આ બંને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના. એમાં આપણે ભાજી ઉમેરી દઈશું, અને લીલા ધાણા, અને મીઠું, અને અડધો લીંબુનો રસ. તો લીંબુનો રસ લોટમાં બાંધતી વખતે ઉમેરવાથી એકદમ જબરદસ્ત ઘઉંના લોટમાં એટલે કે થેપલામાં મસ્ત સ્વાદ આવે. અને 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું. તો મિત્રો, આ સ્ટફ્ડ મેથી થેપલાનો લોટ જબરદસ્ત ચટપટો બનવો જોઈએ, જેથી આપણે જે સ્ટફિંગ ભરીએ ને તે સ્ટફિંગ પણ જ્યારે આપણે ખાઈએ ત્યારે તેનો આગળ પડતો ટેસ્ટ મસ્ત આવે, સુગંધવાળો બને. તો જો લોટમાં જે તમને વસ્તુ બતાવી છે તેટલી ઉમેરવાની, અને જે તમને બતાવ્યું હતું જીરું, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હળદર અને અજમો, એ બધું આપણે પહેલાં અજમાને હાથથી ક્રશ કરી દઈને ઉમેરી દઈશું. પછી ઉમેરવાનો બધા સૂકા મસાલા. હવે આ બધા જે સૂકા મસાલા હતા તે ઉમેરી દઈશું. તો મિત્રો, ધાણા અને મેથીમાં પાણી હોય છે, જેથી આપણે પહેલાં મીઠાવાળી ભાજી કરી દેવાની, એટલે કે આ બધો મસાલો ઉમેરી દેવાનો. પછી થોડી વાર માટે આવી રીતે મિક્સ કરી લેવાનું, જેથી જેટલું પણ મેથીનું અને ધાણાનું પાણી નીકળે એ બધું લોટમાં સરસ એબ્ઝોર્બ થઈ જાય. પછી આપણે પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે. તો જુઓ, એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધીશું. કઠણથી થોડો નરમ એટલે કે મીડિયમ લોટ બાંધવાનો છે. જો તમે એકદમ ઢીલો લોટ બાંધી દેશો તો સ્ટફિંગ ભરીને વણતી વખતે ફાટી જશે. તો જુઓ મિત્રો, મેં સરસ લોટ બાંધી લીધો છે. તો તમને બતાવી દઉં. જુઓ, આવો લોટ રાખવાનો છે.
તો હવે આ લોટમાં આપણે થોડું હજી ઘી ઉમેરીશું અને કહી શકાય કે અડધી ચમચી જેટલું થીજેલું છે એટલે અડધી ચમચી જેટલું ઘી અને લોટને મસળી લઈશું. તો જુઓ મિત્રો, લોટ સરસ આપણો કૂણાઈ ગયો છે. તો ઘણા લોકો કૂણવવો કહેતા હોય કે લોટને કૂણવી લેવાનો, ઘણા લોકો મસળી લેવાનો અને બાંધી લેવાનો કહેતા હોય. તો આવી રીતે આપણે લોટને કૂણવી લીધો છે. હવે આપણે આ લોટને ઢાંકી દઈશું અને સ્ટફિંગ બનાવી લઈશું. તો મિત્રો, અહીં મેં એકદમ મોરા મરચાં આવે ને તે એકદમ પતલા પતલા આવી રીતે સ્લાઇસ કરી લીધા છે, જેથી કરીને દેખાવમાં સરસ લાગે. એટલે તમારે તીખા લેવા હોય તો તમે તીખા લઈ શકો છો. તો આ બધું જેટલું છે ને, આ બધા મસાલા આપણે સ્ટફિંગમાં ઉમેરવાના છે. તો સ્ટફિંગ કેવી રીતે બનાવવાનું છે? તો જો બટાકો લેવાનો છે અને છીણી લેવાનું. તો સ્ટફિંગ લીસું હોવું જોઈએ. જ્યારે પણ પરાઠા બનાવો ને ત્યારે જો બટાકાની ગાંગડી રહી જાય ને તો આપણું સ્ટફિંગ ફાટી જાય. જો આવી રીતે લીસું લીસું કરી દેવાનું. તો બધા બટાકા હવે હું છીણી લઈશ. તો જુઓ મિત્રો, બધા બટાકાને મેં છીણી લીધા છે. હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મિત્રો, કહેવાનું રહી ગયું હતું કે બટાકા બાફ્યા બાદ એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે છીણવાના છે અને ઉપયોગમાં પણ લેવાના છે. નહીં તો સ્ટફિંગ પાણી પચું થઈ જશે, પાણીવાળું થઈ જશે. જો આવું કોરું નહીં રહે. કેવું એની જાતે પડે છે, આવું કોરું નહીં રહે. તો મિત્રો, તમે ક્યારેય આવી રીતે સ્ટફિંગવાળા મેથી આલુ પરાઠા બનાવ્યા છે? બનાવ્યા હોય તો કોમેન્ટમાં કહેજો. તો મિત્રો, હવે આપણે મેથી આલુ પરાઠા માટેના પહેલાં પરાઠા રેડી કરશું, પછી સ્ટફિંગ ભરીશું. તો લોટ આવી રીતે થોડો ફરીથી કૂણવી લેવાનો. તો મિત્રો, તમારે જેટલા માપમાં બનાવવા હોય પરાઠા એટલા માપમાં આવી રીતે લુવા કરી લેવાના છે. તો મિત્રો, જુઓ મેં અહીં લુવા કરી લીધા છે. હવે આપણે વણીશું. તો સિમ્પલ આપણે જે થેપલા વણીએ તેવી રીતે જ આપણે વણવાના છે. બસ આપણે આ મસ્ત ચટાકેદાર એવું સ્ટફિંગ ભરવાનું છે. एकदम धीरे धीरे फिर जोई लो. તો મિત્રો, લોટ વ્યવસ્થિત બંધાવ્યો હોય ને તો જો એની જાતે જ ફરે. આપણે રોટલીને ઉચકવાની જરૂર ના પડે. તમારે પણ એમ થાય છે? એની જાતે જ રોટલી ફરે એવું. હવે આપણે સ્ટફિંગ ભરી લઈશું. તો મિત્રો, જેટલા ઇન્ગ્રેડિયન્ટ આ મેં બતાવ્યા છે ને તે બધા ઉમેરીને બનાવજો. આ મેથી આલુ પરાઠા ખૂબ જ ટેસ્ટી બને છે. તો હું સ્ક્વેર શેપમાં બનાવું છું. તમને જે શેપમાં ગમે ને તમે એ શેપમાં બનાવી શકો છો. પણ જો સ્ક્વેર શેપમાં બનાવો ને તો અહીંયાથી નીકળી જતું હોય છે મોટા ભાગે. તેની તમને ટ્રીક આપી દઉં. જુઓ, આને બંનેને છે ને આમ નજીક કરીને ફિક્સ કરી દેવાના. અહીંથી ફિક્સ કરી દીધું હોય ને પછી નીકળે જ ના. અહીંથી પણ આવું જ ફિક્સ કરી દેવાનું, પછી ના નીકળે. જો આમ વાળી દેવાનું, આવું આમ, પછી આને આમ, આવી રીતે. તો શું છે કે અમારા ઘરમાં બાળકો છે ને તેમને હું આવું નવું ડિઝાઇનવાળું બનાવીને ખવડાવું ને તો વધારે ગમે. એટલે હું આવું બનાવું છું.
તમારે સિમ્પલ ગોળ બનાવવા હોય ને તો તમે ગોળ પણ આવી રીતે ભરીને બનાવી શકો છો. તો ટિફિનમાં પણ આપી શકો છો. બાળકો એકદમ રાજી રાજી થઈને મેથી ખાઈ લેશે, ખબર પણ નહીં પડે. અને વેલણ તમે જોઈ શકો છો, મારા હાથ જોજો, એકદમ હલકા હાથે ફેરવવાનું છે સ્ટફિંગ ભર્યા પછી. જુઓ એકદમ સરસ, ક્યાંય ફાટ્યા વગર આપણો શેક સરસ બનાવી ગયો છે ને. તો પતિદેવજીએ ચૂલો સળગાવી આપ્યો છે મિત્રો. હવે આપણે ખાલી, અને કલાડી પણ ગરમ થઈ ગઈ છે, આપણે ખાલી માત્ર મસ્ત પરાઠાને શેકવાના છે. તો થોડું આપણે તેલ ઉમેરી દઈશું, કેમ કે રોટલા બનાવેલા હોય રોજ એટલે. અને મિત્રો શક્ય હોય ને તો આવી રીતે કલાડીમાં, માટીની કલાડીમાં શેકીને ટ્રાય કરી જોજો, સુગંધીદાર બનશે એકદમ મસ્ત. તો આપણે હવે પરાઠાને ઉમેરી દઈશું. આવી રીતે આપણે બધા થેપલાને બધા મેથી આલુ પરાઠાને શેકી લઈશું. તો મિત્રો આજે ડાર્લિંગભાઈ આખા વિડીયોમાં પરાઠા અને થેપલા કીધું છે, પણ જ્યાં જ્યાં થેપલા બોલ્યા છે ત્યાં તમારે પરાઠા સાંભળી લેવાનું. હા, કેમ કે એના ફેવરેટ છે ને થેપલા એટલે. સાચું. અને પરાઠા મારા ફેવરેટ છે. તમારા અને અંશના અને નેન્સી, ત્રિશુ, હા, મને તો સપનાબેન, અને આ ખાસ કોને માટે બનાવ્યા ખબર છે? ચા સાથે નાસ્તામાં સાંજના અમારા જમાઈ સાહેબ ભરતકુમાર 5 વાગે ચા સાથે નાસ્તામાં ખાવા છે અમારા જમાઈ સાને. તો તેમના માટે નાસ્તો બની રહ્યો છે, તો વિચાર્યું કે લાવો તમારી સાથે શેર કરી દઈએ, રેસીપી શેર કરી દઈએ. હવે આપણે પાછા ફેરવી લઈશું. અને મિત્રો સાચેમાં કહું, કેવું પડે, આવી રીતે છે ને માટીની કલાડીમાં બનાવેલું હોય ને કંઈ પણ, રોટલી કે રોટલા કે આવું પરાઠા થેપલા, તેની તો સુગંધ જ કે અલગ હોય, નહીં પતિદેવજી? અરે તને શું જણાવો, એમ બહુ જ સરસ ખુશ્બુ આવી રહી છે. આવી રીતે આ માટીની એક કલાડી ગરમ થાય ને, આ જે કિનારીથી શેકાય ને, આ કિનારી એટલું મસ્ત લાગે. બસ આ પરાઠા ક્યારે ઉતરે, ક્યારે હું એના પર બટર લગાવું. બટર સાથે ને આજે ઘી સાથે ખાવાના છે. ઘી સાથે, રાયતા મરચા અને દહીં સાથે. ઓકે. આ પરાઠા દહીં સાથે વધારે સરસ લાગે, ઘી, દહીં અને રાયતા મરચા સાથે. ઓકે, હું તો તીખી ચટણી પણ બનાવડાવીશ. બનાવી દઈશું. મિત્રો ખરેખર હા, ચૂલાનું જમવાનું નસીબદાર વ્યક્તિને જ મળે. આપ સૌ પણ મિત્રો ટ્રાય કરો કે તમે પણ આવી રીતે ચૂલા પર જમવાનું બનાવી શકો. ક્યારેક ક્યારેક તો ખરું જ, અઠવાડિયે ને રવિવાર. હા, તો આપણા બાળકો પણ આવું શુદ્ધ જમવાનું બનાવતા અને જમતા શીખે ને. તો મિત્રો જ્યારે આ ભાજી આવી રીતે ઉપર જો દેખી શકાય છે, શેકાય ને, તો એની સ્મેલ જબરદસ્ત આવે છે પરાઠામાં. આ થેપલા પરાઠા જ કહેવાય, જો કે મેથી આલુ પરાઠા. તો હવે આપણે કાઢી લઈશું. બતાવો. ચાલો ખોલીને બતાવી દઉં. પણ હમણાં ગરમ નહીં હોય? અરે ગરમ ગરમ જોવાની મજા આવે. એવું છે? તો જો મિત્રો, આ એકદમ મસ્ત છે ને, ફાટ્યું પણ નથી કિનારીથી. આપણે આવી રીતે કટ લગાવીશું અને એટલે ગરમ ગરમમાં થોડું આમ તેમ થાય. જો, અરે વાહ, સ્ટફિંગ તો જો અંદર. જો સ્ટફિંગ કેવું થઈ ગયું છે મિત્રો. હા. ઠંડા પડ્યા પછી છે ને આખું લેયર ખુલ્લું પડે. જો આ ખુલ્લું પડે છે ને કિનારીએથી, એવું. પણ ગરમ હોય એટલે જો, અરે વાહ, આવું અંદર જબરદસ્ત લાગે. સરસ. તો આવી રીતે બનીને તૈયાર થતું હોય છે મિત્રો. તો મિત્રો જો, ધીરા ગેસે શેકીએ ને તો અવાજ આવે છે. હા, એકદમ મસ્ત ઉપરથી કુરકુરા બને. જો,
મને તો ખુશ્બુ જ આવે છે બસ. હા, અને જુઓ મિત્રો, ખુશ્બુ જબરદસ્ત આવે પણ છે. તમારે શેકવાનું છે મીડિયમ ફ્લેમ પર. તમે નીચે જુઓ અંદર. આજે અમે પેલો ચૂલો નથી યુઝ કર્યો. જો આ એટલા માટે કર્યો છે કેમ કે નીચે ફ્લેમ હોય ને એટલે ખાલી ઉપર ઝાર આવે ને તો ઉપરનું પડ મસ્ત ખાલી ક્રન્ચી આવું થાય. તો એકદમ મસ્ત મજાના આપણા મેથી આલુ પરાઠા તૈયાર છે. અને મારાથી ધીરજ રખાતી નથી. જોઈ શકો છો. હા, પ્લેટ રેડી છે. જોઈ શકો છો એકદમ મસ્ત મજાના આપણા મેથી આલુ પરાઠા. કોણ ખાશે? ત્રિશિકા. ભાણીબા પણ આવી ગયા છે. આવી જાવ. તો અમારા ભાણીબા આવી ગયા છે. ટેસ્ટ કરીને બતાવશે. જો કેવું દેખાય છે, તોડે છે તો. અરે વાહ. કેવું લાગ્યું ભાણીબા? એકદમ જબરદસ્ત. અને હવે ત્રિશિકા ખાશે. ગરમ છે, હું તોડી આપું. હા, અચ્છા, ઠંડુ કરીને આપ ત્રિશિકાને. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી અમે બધા વારે ઘડે મળતા રહીએ. આપણે બધા વારે ઘડે મળતા રહીએ. ફરીથી મળીશું. લવ યુ ઓલ.